નમસ્કાર ખેડૂત મિત્રો, આગામી ચોમાસું કેવું રહેશે તેની વિશે વધુ વાત કરીએ તેની પહેલાં જે ખેડૂતો ખેડૂત વિકાસમાં નવા હોય તે નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબ બટન ક્લિક કરો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી સૌથી પહેલાં તમને જોવા મળે। 2025 શું ગુજરાતમાં પણ ચોમાસું આગમન વહેલું થશે? હવામાન નિષ્ણાતની આગાહી। અંદમાન નિકોબારમાં 10 દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે। ચોમાસા અંગે ઘણા નિષ્ણાતોએ આગાહી કરી છે કે તેમણે કેરળમાં મોન્સૂનની શરૂઆત અને ગુજરાતમાં વર્ષા ઋતુના આગમન અંગે પણ માહિતી આપી છે। આ સાથે ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે। દેશમાં વહેલું ચોમાસું બેસી શકે છે। અંદમાન નિકોબારમાં 10 દિવસ વહેલું ચોમાસું બેસી શકે છે। ચોમાસા અંગે હવામાન નિષ્ણાતના ઘણા ઠેરાવો આવ્યા છે। વહેલું વરસાદી પાણી જોઈને ઘણા ખેડૂતો એવી ભૂલ કરતા હોય છે કે વહેલી વાવણી કરી દેતા હોય છે। તેના કારણે આવનારા સમયમાં વધુ પડતા વરસાદ અથવા તો થોડો વરસાદ બ્રેક લે તો આપણા બીજ ફેલ જાય છે। તેથી જ યોગ્ય વાવેતર કરવાનો યોગ્ય સમય જોઈ તેમજ નિષ્ણાતોની માહિતી લઈ તેવી જ રીતે બીજનું વાવેતર કરવું જોઈએ। હાલ હજી ઘણા ખેડૂતોને તલ, મગફળી જેવા પાક ઊભા છે, પરંતુ આગામી દિવસોમાં વહેલી તકે નીકળી જાય અને ઊંડી ખેડ થઈ જાય તો સારામાં સારું આપણને ઉત્પાદન મળે, કેમ કે દર વર્ષ કરતાં આ વર્ષ 10 દિવસ વહેલું ચોમાસું થવાનો અંદાજ છે। તેથી ઘણા ખેડૂતો પાયામાં પણ યોગ્ય સેન્દ્રિય ખાતર અથવા તો દેશી ખાતર ભરતા હોય છે। તો કયું દેશી ખાતર વાપરવું તે પણ આપણે આગળના વિડીયોમાં વાત કરવાના છીએ। તો જે કોઈ લોકો હજી સુધી આ ખેડૂત વિકાસ ચેનલમાં જોડાયા ન હોય તો નીચે આપેલ લાલ સબસ્ક્રાઇબનું બટન ક્લિક કરો અને બાજુમાં આપેલી ઘંટડીને પણ પ્રેસ કરો, જેથી કરીને આવી અવનવી માહિતી તેમજ ખેતીને લગતા સમાચાર સૌથી પહેલાં તમને જોવા મળે। તો આજના માટે એટલું જ। જય જવાન, જય કિસાન।